કાઢી દેશું સી ખબર તમને ખબર હે તમે કરાઈ નહીં ભાઈ પ્લેનમાં ગયેલી કે ગાડીમાં પ્લેનમાં જવાય ગાડી અમારે તો એવું સપના જોઈએ ને તો સાચા પડે સપના જોતું રહેવાનું સારા સારા સપના જોવાનું પાછા હો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણા નવા ફેમિલી બ્લોગમાં ચલો ગઈશ અત્યારે આપણે થોડી ચા પી લઈએ અને હવે થોડો નાસ્તો કરી લઈએ તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ માવું નારું બંને સ્કૂલ માટે રેડી થઈ ગયા છે અત્યારે હવે લોકોના સ્કૂલ મૂકતા આવું બુટ પહેર દેડ માવું એવો વરસાદ આવે છે ના રે થોડા છાંટા વરસે વરસાદ નહીં આવતો આજે તો શ્રાવણનો સોમવાર છે તો બધાએ ઉપવાસ કર્યો છે અને આજે બનાવીશું ઉપવાસ માટે આ બાજુ છે બટાકા અને શાની બટાકા અને સાબુદાણાની ખીચડી બનાવી છે આ બાજુ છે દહીં આ બાજુ અને વેફર ને બધું કંઈક બેઠા જતો હા ગાઈસ અત્યારે હારું અને આ બાજુ મહાવીર બંને સ્કૂલ જઈને આવી ગયા છે અને મહાવીર પછી મમ્મીને કહે છે હું તો શું કહે છે ગાઈસ અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજની રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે આ બધું શેનું બંધ શકે ભજીયા મેથીના ગોટા આજે તો ફૂલ ડીશ અને એ બાજુ શું બનશે શું બનાવીને ખવડાવતી આજે તો ફૂલ ડીશ શું આજે ફૂલ ડીશમાં શું થયું ભરેલા મરચા છે ભીંડા બટાકા શાક છે ભજીયા છે મેથીના અને દાળ ભાત અને રોટલી આજે પ્રસાદીમાં પાછું બનાવવાનું છે પ્રસાદીમાં આજે તો શીરો બનાવું છે ગાય છે કે બેબી લોકો રેડી થઈ ગયું છે શેનો શીરો બનાવતા ઘઉંના રોટલો પકડો ઘઉંના રોટલો આટલું બધું બનાવું તો એવું કહે કે નહીં કશું બનાવતું એટલી બધી રસોઈ બનાવવાની હોય હા રસોઈ તો આજ તો વધારે છે પણ બે ત્રણ વસ્તુ છે બનાવવાનું આ 5 વસ્તુ છે લોટ બાંધી મૂકી રાખો છો આપણે બહુ વાર છે પણ તોય મૂકી રાખો ને ભરેલા મરચા બી બનાવવાના ને હા હું મૂક્યા ને ભરેલા મરચા જો આ બાજુ પેલું ભીંડા બટાકા ભરેલા મરચા આ બાજુ જો ભીંડા બટાકા આ લોકો એકલા ભીંડા ક્યાં ખાય ભીંડા બટાકા આપે પડે મિક્સ શાક આપે પડે મિક્સ એકલા ભીંડા મિક્સ ચાલો સાંજના થાળ માટે શીરો બનાવો છે ગાઈસ અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બેસી ગયા છે જમવામાં છે આજે આ બાજુ શીરો આ બાજુ છે ગળેલા મરચા આ બાજુ ભજીયા આ બાજુ ભાત આ બાજુ છે રોટલી અને આ બાજુ છે દાળ અને બધા જમવા બેસી ગયા છે આ બાજુ મમ્મી બેઠી છે આ બાજુ મહાવીર ને આ બધા જમે છે અને આ બાજુ તો ચટણી બસ કે શું ચટણી મરચાની જોવા તમારે ના મેં તો નહીં ખાઈ ફરારી છે ફરારી હોય ફરારી ચટણી બી મળે છે ને બધું મસ્ત લાગે ભજીયા જોડે સરસ લાગે તમે જોઈએ થોડી એસિડિટી થઈ જાય તો થોડી ખાઈ જાય તો થઈ જાય પણ થોડી ખાઈ લઈએ અત્યારે આપણે વાસણ ધોવાઈ જાય બાકી આટલા પેલા બધા વાસણ તો વધારે આઈટમ એટલે વધારે વાસણ આજુબાજુ વાળા થઈ ગયા પણ આજે આઈટમ વધારે ના બનાવી આઈટમો તમારે ખાવાની ના બધું પછી મારે કરવાનું વધારે આઈટમો તો વધારે વાસણ હોય ને આઈટમો ખાવી છે વધારે વાસણ વધારે આઈટમ એટલી આઈટમ ઓછા વાસણ પૂછતા હોય તો તેના વાસણ ઘસવાના તો કેજો આટલા કામ વાસણ ધોવાઈ જાવ મારે બાકી હોય તો મોકલાઈ દેજો પૂછી લાવો કોઈ પૂછી લાવો જોવા હોય તો કાઢું બેઠા બેઠા અને આપણે બહાર ફરવા ગયા તો કયા સપનાની વાત કરતી હતી સપનું હા એ તો પછી કહીશ આડો ના હતા કે ના કયું સપનું હતું
ચાલશે હવે પછી કહીશ. આ તું ના કે તારા ઘરે જઈને કેવું ગયા એ તો સપનું આવ્યું કયું પણ હું તો ફરવા ગઈ હતી એવું કઈ જગ્યાએ બહુ દૂર બહુ દૂર પણ કેટલે ઇન્ડિયામાં તો કે ઇન્ડિયા બહાર વિદેશનું ગુજરાતમાં તે નહીં ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં નહીં સીધું બહાર જ તે તો બહાર જ એવું વિદેશમાં લંડન પગી કેરી પણ વિદેશ જઈને આવી વિદેશ તમને જઈને આયા આવ્યો. હું હતો કે નહીં કે મારું આરું ને તમને કોઈ નહીં જોવા મળે એવું એકલી જ ગઈ હતી તો એકલો જ ઘેર રહ્યો. તો તે લોચા મારા યાર અમાર ટિકિટ કાપી કાઢી દેશું શી ખબર હવે તમને ખબર હે તમે કરાઈ નહીં મળે પ્લેનમાં ગયેલી કે ગાડીમાં બેંકમાં જવાય ગાડીમાં જવાતું હોય વિદેશ ગાડીમાં ઉડ ગયેલા ને ગાડીમાં જવા દે ગાડીમાં જવાતું હોય ગાડી ઉડાડીને જવાનું હતું આ તો કઈ નક્કી એ તો એવું એવું સપનું આવ્યું હતું મને કે હું છે ને હા. વિદેશ ફરવા ગઈ પ્લાનમાં બેઠી હમ. પછી તમે એવું હા સાચું પડશે જ નહીં પડી જાય કદાચ ને સાચું તારે લઈ જવાનું તો પહેલા કહી દેજો તો બધું આમ તો પછી ટ્રીપ પ્લાન કરીશું ને આપણે ઘરે જવાનું પણ એ જ ને નહીં લઈ જજો હા 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 લઈ જઈશ મારે તો આ બાજુ વિદેશના સપના જોવાનું ચાલુ કર્યું છે કદાચ સપના સાચા બી પડી જાય હો. અમારે તો એવું સપના જોઈએ ને તો સાચા પડે યાર સપના જોતું રહેવાનું હા, સારા સારા સપના જોવાનું પાછા હો એવું નહીં એ બીજા જોવાના એ તો જે આવે એ સાચી વાત છે હા હા સપનામાં તો જે આવે એ જ ને નહીં એ જ ને. આપણને થોડી ખબર હોય આજનો અમારો ગુજરાતી ફેમિલી બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના થેન્ક યુ ફોર વોચિંગ